ઘણા લોકોનું એવું કહેવું છે કે અમે સ્ત્રીઓને છૂટછાટ આપીએ છીએ, બહાર નોકરી કરવા પણ જવા દઈએ છીએ, પણ બહાર જઈને એ લફડા કરે છે, એક્સ્ટ્રા મેરિકલ અફેર કરે છે, એટલા માટે થઈને અમે નથી જવા દેતા. તો મારે એ સ્ત્રીઓને પૂછવું છે કે ભાઈ, તમે એક્સ્ટ્રા મેરિકલ અફેરને જે આ લફડા કરો છો એ તમે સ્ત્રીઓ સાથે કરો છો કે પછી પુરુષો સાથે કરો છો? કેમ કે નામ તો આમાં ખાલી સ્ત્રીઓ એકનું જ બદનામ થાય છે, પુરુષને તો કોઈ કંઈ કહેતું નથી. જો બંધ કરાવવું જ હોય તો બંનેનું બંધ કરાવો ને, પુરુષે લફડા બહાર જઈને કરે જ છે ને. જો તોડવા જ હોય તો બંનેને એક ત્રાજવામાં તોડો. શા માટે થઈને આવા લોકો માટે થઈને, જે લોકો ખરેખર હકીકતમાં સારા છે, જે નિષ્ઠાવાન છે, પ્રામાણિક છે, એ લોકો ઉપર પણ તમે આંગળી ઉઠાવો છો? જે લોકોને લફડા કરવા જ છે ને એ લોકો ઘરે બેસીને આ ધંધો કરશે જ, બંધ નહીં કરે. એટલે પુરુષ અને સ્ત્રી બંને સરખા જ છે, કોઈ આમાંથી બાકાત નથી રહેતું. આંગળી ઉઠાવો તો બંને ઉપર ઉઠાવો, અને જે લોકો આવું કરે છે એના ઉપર ઉઠાવો. જે લોકો ખરેખર સાચા છે એ લોકોને તો શાંતિથી જીવવા દો યાર.